લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વીજળી બચત અને વધતા ખર્ચને નિયંત્રણમાં લેવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા તમામ વિભાગો, કચેરીઓ અને શાખાઓ માટે ખાસ સૂચનાઓ સાથે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। નવી ગાઈડલાઈન મુજબ હવે કચેરીનો સમય દરમિયાન માત્ર જરૂરિયાત મુજબ જ લાઇટ, પંખા, એર કન્ડિશન અને કમ્પ્યુટર જેવા વીજ ઉપકરણોનો ઉપયોગ કરવાનું રહેશે। જ્યાં કુદરતી પ્રકાશ પૂરતો ઉપલબ્ધ હોય ત્યાં બિનજરૂરી રીતે લાઇટો ચાલુ ન રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે। મહાનગરપાલિકાએ વધુમાં જણાવ્યું છે કે કચેરી સમય પૂર્ણ થયા બાદ તમામ વીજ ઉપકરણો ફરજિયાત બંધ રાખવાના રહેશે। જો કોઈ અધિકારી કે કર્મચારી પોતાના કેબિનમાં હાજર ન હોય તો ત્યાં ચાલતા લાઇટ, પંખા અથવા તો એસી તરત બંધ કરવાની પણ સૂચના આપવામાં આવી છે। વીજળી બચત સાથે પાલિકાના વાહનોના બિનજરૂરી ઉપયોગ ઉપર પણ નિયંત્રણ લાદવામાં આવ્યું છે, જેથી ઈંધણ ખર્ચમાં ઘટાડો કરી શકાય। પાલિકા તંત્રના જણાવ્યા મુજબ વીજળી અને ઈંધણ જેવી સુવિધાઓ રાષ્ટ્રીય સંપત્તિ છે અને તેની સમજદારીપૂર્વક ઉપયોગ કરવો દરેકની ફરજ છે। પર્યાવરણ સંરક્ષણ, ઉર્જા બચત અને આર્થિક કરકસરને પ્રોત્સાહન આપવા વડોદરા મહાનગરપાલિકાએ આ અભિયાનાત્મક નિર્ણય અમલમાં મૂક્યો હોવાનું પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખાસ કરીને અત્યારે જે એનર્જી કન્ઝર્વેશન અને એનર્જી એફિશિયન્સી રૂલ્સ છે એમાં ઓફિસર્સને તમામ ઓફિસર્સમાં સેન્સર બેઝ થઈ ગયું છે, પણ જે પણ ઓફિસમાં સેન્સર બેઝ નથી એમને અમે રિક્વેસ્ટ કરી છે કે એનર્જી કન્ઝર્વેશન માટે લાઇટ ફેન જ્યારે પણ અધિકારી હોય ત્યારે જ વાપરવાનું, બાકીના ટાઈમ લાઇટ ફેન વાપરવાનું નહીં, એ મુદ્દામાં ચાલી રહ્યા છે।